પ્રાપ્ત માહિતી મુજબ બસના ડ્રાઈવરને ઝોકવું આવતા વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે બસ રોડ પર પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ થતાં સાયલા, ચોટીલા અને ડોડિયા વિસ્તારની કુલ 3 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી 3ની હાલત વધુ ગંભીર જણાતા તેમને આગળની સારવાર માટે રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા 2 દિવસમાં સાયલા નજીક જુદી જુદી 2 લક્ઝરી બસના અકસ્માતોમાં કુલ 39 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, જેના કારણે હાઈવે પર મુસાફરોની સલામતી અંગે પ્રશ્નો ઉઠ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારુલા, સાયલા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.